નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદ તાલુકાના કરિયાણીથી સમઢિયાળા નંબર 2 ગામનો જોડતો રસ્તા ઉપર ડામર રોડનું કામ કરવામાં આવેલ છે. તે કામમાં જે ડામરનો છંટકાવ કરવામાં આવે છે તેમાં કોઈ પણ જાતનો ડામર વાપરવામાં આવેલ નથી. આ છંટકાવ સમયે અમોએ વિડીયોગ્રાફી કરેલી હતી. તે અંગેનો પુરાવો અમારી પાસે છે અને આ ડામર કામ ગઈકાલે 5:30 કલાકે શરૂ હોય અમોએ આ બાબતે તથા અન્ય ટીમના સભ્યો દ્વારા ચાલુ કામ દરમિયાન તપાસ કરેલ અને સમયે જે વાહનોમાં ડામરો લઈને આવતા હોય તે વાહનોમાં કોઈ પણ જાતનો આરટીઓ માન્ય રજિસ્ટર નંબર લખવામાં આવેલ ન હતો અને તેઓએ આ બાબતે પૂછપરછ કરતા કે આવી રીતે જ અમારા વાહનો ચાલે છે, તેમાં કોઈ નંબરની જરૂરિયાત રહેતી નથી તેવા જવાબો આપવામાં આવે છે અને આ રોડ ઉપર નાખવામાં આવેલ જેમાં કોઈ પણ જાતનો ડામર છટાવવામાં આવતો નથી, ફક્ત પાણી છાંટવામાં આવે છે અને આ બાબતે અમોએ કલેક્ટરશ્રીના પીએ તથા અધિકારી કલેક્ટરશ્રીના પીએ આ બાબતે જાણકાર કરતા તેઓએ કહેલ કે તમો તાત્કાલિક કામ અટકાવો અને તે સમયે અમોએ આ કામના માણસોને કામ કરતા બંધ કરાવેલ. ત્યાર કામ બાદ બંધ કરાવી અમે પરત જતા રહેલા. ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરના માણસોએ કોઈને પૂછ્યા વગર અડધા કિમીનું કામ બાકી હતું તે પણ પૂર્ણ કરવામાં આવેલ છે અને આ કામ રોડના કામમાં તદ્દન નબળું કામ કરવામાં આવેલ છે અને તેના કોન્ટ્રાક્ટર માથાભારે માણસ હોય તેઓએ કામમાં તપાસ કરવામાં આવે અને તે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું બિલ આપવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી. અહેવાલ મંજીતભાઈ સોલંકી સાથે બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેંટી. સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર અને એનસીપી ગુજરાત પ્રદેશ મહાસચિવ. અમે પરમ દિવસે કારિયાણીથી સમઢિયાળા જતા રોડમાંથી જે ડામરકામ ચાલુ હતું તેની જગ્યામાંથી અધિક કલેક્ટર સાહેબના પીએને ત્યાંથી ફોન મારા દ્વારા જાણ કરી કે ભાઈ આ કામ જે રહ્યું હાવ બોગસ કામ થઈ રહ્યું છે. અમે વિરોધ કરતા એ કામને અટકાવવામાં આવ્યું હતું. રોડ માથે જે ડામરનો છંટકાવ થવો પડે એવો છંટકાવ ક્યાંય પણ એક પણ બૂંદ ડામર નાખવામાં આવ્યો નથી. એના મારી પાસે વિડીયા બધા પ્રૂફ પડ્યા છે. રાતોરાતમાં એ લોકોએ જે 1.5 કિલોમીટરનું કામ બાકી હતું રાતે કામ પૂરું કરીને જતા રહ્યા છે. બીજે દાડે મેં મળ્યા એ લોકોને, ભાઈ આ તમે અમને પૂછ્યા વગર કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર તમે આ કામ પૂરું કેમ કર્યું? તો એ લોકોને કહેવાનું એવું છે કે અમારું કામ તો આવું જ થાય છે. એટલે આ ભાજપની સરકારમાં કોઈ પણ અધિકારી કોઈ કોઈને કોન્ટ્રાક્ટરવાળા કોઈ કોઈને જવાબ આપતા નથી. હવે જોવાનું એ રહ્યું કે આજે અમે માર્ગ અને મકાન વિભાગમાં અરજી આપી છે. આની ઉપર કેવી કાર્યવાહી થાય એ આવનારા સમયમાં જોવું રહ્યું. અને જે સમયમાં ત્યાં કામ ચાલુ હતું એક પણ ગાડીના નંબર પ્લેટ નથી. જે મજૂરો કામ કરે એના કોઈના ઇન્સ્યોરન્સ નથી, એના કોઈના પીએફ ભરાતા નથી. એટલે સરકારી બાંધકામ શાખાની મારી પાસે કોઈ લોકો કામ કરતા હોય કોન્ટ્રાક્ટરમાં એના બાકાયદા ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, એના પીએફ કપાવવા જોઈએ. કોઈ લોકોને કાંઈ થઈ જાય તો એને જિમ્મેવાર કોણ? એક પણ ગાડીનો નંબર પ્લેટ નહીં. એ ગાડીથી કોઈ પણ વાગે, કોઈનું એક્સિડન્ટ થાય, કોઈનું મૃત્યુ પામે એનો જિમ્મેદાર કોણ? આ ડામર જો કોન્ટ્રાક્ટર જે ચલાવે છે એની માથે યોગ્ય કાર્યવાહી થવી પડે એવી અમારી માંગ છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. મારું નામ વિઠ્ઠલભાઈ મેઘાભાઈ સાપરિયા, રાષ્ટ્ર પછાત એકતા મંચની અંદર હું સલાહકાર તરીકે કામ કરી રહ્યો છું. આજથી 4 થી 5 મહિના પહેલાં અમે લાઠોદર કારિયાણીથી સમઢિયાળા રોડ ઉપર 2 નંબર અમે એના વિડીયા ઉતારી અને આયોજનપત્ર અમે આપેલ છે. છતાં પ્રથમ દિવસે અમે ગયા એકદમ બોગસ કામ થઈ રહ્યું છે. 1 કિલોમીટર કામ બાકી હતું અને કામદારોએ રાતમાં પૂરું કરીને ઉઈ આવ્યા છે. તો આ રોડને જલ્દી એકદમ વીખી નાખીને નવો બનાવવા અમારી વિનંતી છે. જય ભારત, જય સાત, જય હિન્દ. આ ગાડીને એકે બાજુ નેમ પ્લેટ નથી, આગળ નંબર પ્લેટ નથી, પાછળ. ડ્રાઈવરને એનો માલિક એવું કહે છે કે ભાઈ નંબર પ્લેટ હું જે કેવું છે લગાડવાની, ક્યાં લગાડ ભાઈ, કેવી રીતે હું તારા સેટ કહે છે? આમાં હોલ નથી, આ બધું વળી ગયું છે ને, સીધું થાય. એટલે કંપની આ તમારી ગાડીને નેમ પ્લેટ ને બોલ નથી આપતી, હોલ નથી આપતી. અરે હોલ આપે છે ને, પણ લગાવવાનું તો નીકળી કેમ જાય છે? પડી જાય છે રોડ. કેમ પડી જાય? બધાની ગાડીને પડે, તમારી ગાડીને પડે? શું તારા સેટનું નામ છે? કુલદીપભાઈ. ક્યાં ના છે? સાળંગપુર. આદિત્ય. બધી ગાડી આવી ચાલે છે? ના, અમુક છે ને. અને પાર્યો ઓલી ગાડી જે ઉભી એને નેમ પ્લેટ છે, એને નથી. આ આમાં જો દેખાય અંદર બેઠો એ સાહેબ મને થોડી ખબર હોય.
એને નેમ પ્લેટ નથી, નથી આગળ નેમ પ્લેટ નથી, પાછળ નેમ પ્લેટ. ઈ તો હવે ઈ આ તારી ગાડીને નથી આગળ નેમ પ્લેટ નથી પાછળ. ઉપર મેં કીધું એ તો અત્યારે મેં કીધું ઉપર લગાડી ને તે પડી જ તી નંબર પ્લેટ અંદર. મારા કહેવાથી લગાડી ને અંદર ન્યા લાગે નેમ પ્લેટ અંદર હોય કાચની અંદર પણ કે અહીંયા હોય શું લેવા? પણ જગ્યા નથી મારે, ક્યાં મારી બોલ એમાં હોલ પાડો. એટલે આ ગાડીમાં આ કંપની વાળાએ અશોક લેલર વાળાએ નેમ પ્લેટ જગ્યા આપી નથી એવું તારું કહેવાનું છે. અરે એવું મારું નથી કહેવાનું. તો? જગ્યા આપી એ પણ બોલ મારો ને અત્યારે મારી પાસે ઓલું નથી મશીન. એટલે આ તમારું કોન્ટ્રાક્ટ બધો ભાવનગર બોગસ છે. ગાડીની નેમ પ્લેટ નહીં, રોડમાં ડાંબર નહીં પાથરવાનો. લાયસન્સ નહીં એમને આગળ. કારિયાણી સમઢિયાળા વચ્ચે જે બનેલો રોડ અને એમાં વપરાતા વાહનો એકના નંબર પ્લેટ નથી, નથી પાછળ કે નથી સાઈડમાં કે નથી આગળ એક નંબર પ્લેટ. હવે એમાં એના ડ્રાઈવરનું એવું કહેવાનું કે મારા શેઠનું એવું કહેવાનું છે કે ગાડીના નંબર પ્લેટ છે લગાડવાની નહીં, ગાડીમાં મૂકી રાખવાની. બોલ ભાઈ ડ્રાઈવર તું છો? આન પાવી ભાઈ કાયદાની જોગવાઈ પ્રમાણે નેમ પ્લેટ ક્યાં હોવી જોઈએ? બતાવી ક્યાં હોવી જોઈએ? ના હોવી જોઈએ ને, કેમ લગાડે નથી? હું કાલે જ આવ્યો છું, અહીંયા જ હતી. આ કંપની વાળા લગાડવા ના પાડી છે. ના ના કંપની વાળા તો ના. પહેલી ગાડી કે એને જગ્યા નથી, એને હોલ નથી લગાડવાના બોલતા. આને બધી વસ્તુ છે અહીંયા હોલ લગાડવાની. બા કાયદા નેમ પ્લેટ કાઢી નાખેલી છે. શા માટે એક્સિડન્ટ થઈ જાય તમારે ભાગી જવાનું? શું ગાડીના ઓનર નામું છે? ગાડી માલિક નામું છે? કાલે જ આવ્યો છું આપણે વિરમભાઈ. વિરમભાઈ ક્યાં ના છે? એ બોટાદના જ છે. બરાબર. તારું નામું છે? મારું નામ રમેશ. લાયસન્સ છે? હા. આમાં કઈ બનાવ બની ગયો તો જિમ્મેદારી કોની રહે? તમારે કૂદકા મારીને ભાગી જવાનું એ તો માનો છો ને? ના ના વાહન સાઈડ એક્સિડન્ટ થશે જ તે. ના એ તો સેટ આરે વાત કરી લઈએ આપણે. તો આના નેમ પ્લેટ ક્યાં પણ આવી રહી. અંદર મૂકવાની આવે ના ના અહીંયા કે મન પવન ફેંકી દેવાની આવે? હું કાલે જ આવ્યો છું, મને અહીંયા જ તું તારી રીતે તું ડ્રાઈવર છો, તને લાયસન્સ આપ્યું સરકારે. શું કીધું છે અહીંયા જ લગાડવાની કે પહેલા હવા ચેક કરવાની, પછી ગેર ચેક કરવાના, હા 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 પછી બ્રેક ચેક કરવાની, પછી નેમ પ્લેટ ચેક કરવાનું કે આમનો હાંકી નાખવાની ક્યાં ગાડી? ના 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 આ ફોન કરું છું, એટલે આમાં કાંઈ પણ થયું જિમ્મેદાર કોણ? તારો સેટ કરતું રહેશ. વાત કરી લઉં. આ હા ભાઈ નકરું ગુજરાતી માલપા બોગસ કામ થઈ રહ્યું. ભાજપની માલપા ભાઈ ભૂખને ભ્રષ્ટાચાર માણા મરવો તો મરે. ગાડીઓ હાલે નેમ પ્લેટ વગર સરકારના તંત્રની માલપા જેટલું કામ થાય તમામ બોગસ થઈ રહ્યું છે. રોડનું કામ તો થઈ રહ્યું છે પણ જ્યારે ડામર પાથરવામાં આવે તો એની માથે ડામરની પરત ચડાવવામાં આવે છે જેથી કરીને નીચેનો હા એટલે ડામર જે રહ્યો ને એ માથે ચોંટી જાય ને આ ડામર રોડ જે રહ્યો ને એ વર્ષો સુધી ચાલે. પણ એવું ન કરી અને સીધો જ જૂના રોડની માથે નવો ડામર પાથરી અને કામ પૂર્ણ કરવામાં આવે છે. આ ભાજપ સરકારનો ભય ભૂખ ને ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. આ જોઈ શકો તમે કોઈ પણ ઠેકાણે એક ડામરની બૂંદ પણ પાથરવામાં આવી નથી. બોલો અહીંયા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર એવું બોલે છે કે મેં આમાં ડામર સાંટો છે ઠેઠ સુધી ખાલી હામણો મારી એને ધૂળ હટાવી નાખી છે અને ડામરને એક પણ બૂંદ ક્યાં છાંટી નથી. અને એવું કહે છે મેં ડામર છાંટ્યો, તમે બતાવો ક્યાં ડામર છાંટ્યો હોય તો. ભ્રષ્ટાચાર અને હાવ નકરી માજા મૂકી સમજ્યા. ભાજપ સરકારમાં ભય ભૂખ ને ભ્રષ્ટાચાર જેવું બીજું કાંઈ છે જ નહીં સમજ્યા. અને સરકારી ગાડીઓ હાલે છે એ નંબર પ્લેટ વગરની જોઈ લો.